નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે રેલવેના 50,000 કરોડ રૂપિયાના મોટા પ્રોજેક્ટ વિશે, જેના કારણે 3 રેલવે કંપનીના શેરમાં તેજી જોવા મળી શકે છે. તો આ કયા 3 શેર છે તેના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. ભારતીય રેલવે સુરક્ષાને મજબૂત બનાવવા માટે કવચ સિસ્ટમને ઝડપી લાગુ કરી રહ્યું છે. આ એક સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે સિગ્નલ તોડવા ઉપર અથવા નક્કી કરેલી સ્પીડ કરતા વધારે ગતિ હોવા પર ટ્રેનને જાતે જ રોકી શકે છે. માર્ચ 2026 સુધીમાં આ સિસ્ટમ 3,103 રૂટ કિલોમીટર પર શરૂ થઈ ચૂકી છે. 24,427 રૂટ કિલોમીટર ઉપર કામ ચાલી રહ્યું છે. સરકાર આગામી 2 વર્ષમાં વધુ 9,000 રૂટ કિલોમીટર જોડવાની તૈયારીમાં છે. કંટ્રોલ કોન્કર કંટ્રોલ સિસ્ટમમાં જણાવ્યા અનુસાર કવચ સાથે જોડાયેલી કુલ આશરે 50,000 કરોડની હોઈ શકે છે. આ જ કારણ છે કે રેલવે સેક્ટરની ઘણી કંપનીઓ આ તકનો લાભ ઉઠાવવાની રેસમાં છે. એટલે કે ભારતીય રેલવે સુરક્ષાને મજબૂત બનાવવા માટે કવચ સિસ્ટમને ઝડપથી લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ એવી છે કે જ્યારે પણ ટ્રેન નક્કી કરેલી સ્પીડ કરતા વધારે ગતિ ઉપર હોય અથવા પછી સિગ્નલ તોડે તો ટ્રેન પોતાની જાતે જ તેને રોકી લેશે. અને આ ટોટલ કવચ સિસ્ટમનું બજેટ 50,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. તેથી રેલવે સેક્ટરની ઘણી કંપનીઓ આ તકનો લાભ ઉઠાવવાની રેસમાં લાગી ગઈ છે. સૌથી પહેલા વાત કરીએ તો કેર્નેક્સ માઇક્રોસિસ્ટમનો શેર છે. રેલવે સુરક્ષા અને સોફ્ટવેર સોલ્યુશન પૂરા પાડતી આ કંપની છે અને કવચ 4.0 સાથેની મુખ્ય પ્રોડક્ટ ધ કંપની દર મહિને 450 કવચ યુનિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. માર્ચ 2026માં BHEL સાથે એક જોઈન્ટ વેન્ચર પણ બનાવી ચૂકી છે. એટલે કે કર્નેક્સ માઇક્રોસિસ્ટમ આ કવચ સોલ્યુશન પૂરા પાડતી કંપની છે. 29 મે 2026 સુધીમાં તેની પાસે 4,150 કરોડ રૂપિયાની ઓર્ડર બુક હતી, જે FY26 ના રેવન્યુના આધારે 10 વર્ષની સરખામણીનો અંદાજ આપે છે. FY26માં કંપનીનું રેવન્યુ 127% વધી 430 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું અને ઓપરેટિંગ પ્રોફિટ 149 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે ઝડપથી વધતા ઓર્ડર્સની સાથે વર્કિંગ કેપિટલ પર પણ દબાણ જોવા વધ્યું છે. આ કંપની પણ કવચ 4.0 માટે જરૂરી ટેકનોલોજીસ અને કેટલાક મહત્વના કમ્પોનેન્ટ્સ બનાવે છે. કંપની RDSO તરફથી પ્રોટોટાઇપ મંજૂરી મળી ગઈ છે અને ફિલ્ડ ટ્રાયલ શરૂ થઈ ચૂક્યા છે. 31 માર્ચ 2026 સુધીમાં કંપની પાસે કુલ ઓર્ડર બુક 699 કરોડની હતી. ત્યારબાદ 2026માં તેને 279.9 કરોડનો નવો કવચ ઓર્ડર મળ્યો. કંપનીના જણાવ્યા અનુસાર આ ઓર્ડર્સની સાથે 15 વર્ષ સુધી મેન્ટેનન્સ દ્વારા પણ આવક થશે, જે લાંબા ગાળાની કમાણીનો રસ્તો બનાવે છે. FY26માં કંપનીનું રેવન્યુ 69% વધી 210.5 કરોડ અને નેટ પ્રોફિટ 88% વધી 42.7 કરોડ રહ્યો હતો. પછી મિત્રો ત્રીજી કંપની છે HBL એન્જિનિયરિંગ. આ કંપની કવચ ટેકનોલોજીની શરૂઆતની ખેલાડી માનવામાં આવે છે. કંપની 2005થી જ આ ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે અને તેની કવચ 4.0 નું સર્ટિફિકેટ મેળવનારી પહેલી કંપની છે. 22 જૂન 2026 સુધીમાં HBLની ઓર્ડર બુક 5,748 કરોડ રૂપિયાની હતી. કંપનીને અંદાજ છે કે FY26 થી 28 સુધી કવચ દ્વારા દર વર્ષે 1,300 થી 1,500 કરોડ રૂપિયાનું વેચાણ થઈ શકશે. સાથે જ કંપની ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ અને અન્ય રેલ સિગ્નલિંગ પ્રોડક્ટ પર પણ પોતાનું ફોકસ વધારી રહી છે. પછી વાત કરીએ કે રોકાણકારોએ આમાં શું ધ્યાન રાખવું છે. કવચ એ ભારતના રેલવે સેક્ટરમાં લાંબા સમય સુધી ચાલનારી એક મોટી થીમ બની ગયું છે. આ ત્રણેય કંપનીઓએ આ ક્ષેત્રમાં મજબૂત પકડ બનાવી છે, પરંતુ માત્ર મોટા ઓર્ડર મળવા જ પૂરતા નથી. આગામી વર્ષોમાં એ જોવું મહત્વનું રહેશે કે આ ત્રણેય કંપનીઓ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશે કે નહીં, વર્કિંગ કેપિટલ કેવી રીતે મેનેજ કરે છે અને કવચ સિવાયના નવા રેલવે સોલ્યુશનમાં કેટલી ઝડપથી પોતાનો વિસ્તાર કરે છે. હાલમાં રેલવે સુરક્ષા સેક્ટરમાં રસ ધરાવતા રોકાણકારો આ ત્રણેય કંપનીઓને પોતાની વોચ લિસ્ટમાં રાખી શકે છે, જેથી યોગ્ય સમયે એન્ટ્રી લેવામાં મદદ મળે. એટલે કે મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે રેલવે સેક્ટરમાં જે 50,000 કરોડ રૂપિયાનું કવચ સિસ્ટમ બનવા જઈ રહ્યું છે એના વિશે, જેમાં 3 કંપનીઓ એવી છે જે 3 કંપનીઓ આ સિસ્ટમ અને આ કંપનીઓ એવી છે કે જે આ કવચની ટેકનોલોજી પૂરી પાડી રહી છે રેલવે સેક્ટરની. અને એક્સપર્ટે જણાવ્યું કે અત્યારે હાલ આ શેરમાં રોકાણ કરવું ના જોઈએ, પણ વોચ લિસ્ટમાં રાખી શકાય, જેથી યોગ્ય સમય એન્ટ્રી લેવામાં મદદ મળી શકે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.